હેલો એવરીવન, હું ડૉક્ટર અસલમ ચૌહાણ, એમડી પલ્મોનોલોજિસ્ટ એન્ડ ફિઝિશિયન. આજે આપણે વાત કરીશું કે દમ અને અસ્થમાના અને ફેફસાને લગતા જે દર્દીઓ છે એ દર્દીઓ પોતાની શ્વાસ લેવાની કાર્યક્ષમતા અને ફેફસાની કાર્યક્ષમતામાં કઈ રીતે વધારો કરી શકે. ઘરગથ્થુ આપણે યોગ પ્રાણાયામ કરી શકીએ, અનુલોમ વિલોમ, પછી કપાલભાતિ વગેરે કરી શકે. તદુપરાંત એક ડિવાઇસ આવે છે જેને સ્પાયરોમેટ્રી કહીએ છીએ, એનો પણ ઉપયોગ કરીને પોતાની ફેફસાની કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. આ છે સ્પાયરોમેટ્રી છે. એને સૌથી પહેલા આપણે આંખના લેવલે રાખવાનું. આ ભાગ છે એને મોઢામાં રાખવાનો અને ઊંડા શ્વાસ લઈને 3 બોલ ચડે એ રીતના કસરત કરવાની. પછી બીજી વખત આ રીતે ઉલટું કરવાનું. ઉલટું કરીને આ ભાગ મોઢામાં રાખવાનો, મોઢામાં રાખી અંદરની તરફ શ્વાસ નાખવાનો. આ રીતે રેગ્યુલર દર 2 કલાકે થોડી વારે આ પ્રકારની કસરત કરવાથી તમારા ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે અને શ્વાસ લેવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. થેન્ક યુ.